દિયોદર પોલીસે લાખોના રોયલ્ટી ચોરી કરી પસાર થતા 7 ડમ્પરો પકડ્યા। દિયોદર એએસપીએ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બનાસકાંઠા જિલ્લામાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે, ત્યારે ખાણ ખનીજ વિભાગ નાટક ભજવવાની જેમ નામ પૂરતી કાર્યવાહી કરી સંતોષ માની આંખ ખાડા કાન કરી તમાશો જોવે છે અને દિયોદર વિભાગીય પોલીસ વડાએ એક સાથે 7 રેતી ભરેલા રોયલ્ટી પાસ વગરના વાહનોની અટકાયત કરી જિલ્લા ખાણ ખનીજ વિભાગને વધુ તપાસ હાથ ધરવામાં આવી। જ્યારે રેતી ભરેલા વાહનોને ડિટેન કરતા 2 નાના વાહનો જેઓ નંબર પ્લેટ વગરના રામાધણી નામ લખેલ સ્કોર્પિયો અર્ટિકા ગાડીઓની પણ અટકાયત કરી હતી। દિયોદર એએસપી તરીકે ફરજ બજાવતા જહાંબાજ અધિકારી સુબોધ માનકર દિયોદર થરા હાઈવે પર સ્ટાફ સાથે સવારે પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન કાંકરેજના થરા હાઈવે પરથી દિયોદર તરફ આવી રહેલા રેતી ભરેલા ડમ્પર રોકાવી ડ્રાઈવરની પૂછપરછ કરતા ડમ્પર ઓવરલોડ રેતી ભરેલ તેમજ રોયલ્ટી પાસ વગર ઓવરલોડ રેતી ભરી જઈ રહેલ 7 ડમ્પરોને પકડી દિયોદર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, જ્યાં 2 ડમ્પરો રોયલ્ટી પાસ હોવા છતાં ઓવરલોડ ભરેલા રેતીના કારણે જ્યારે 5 રીતે ભરેલા રોયલ્ટી પાસ વગરના ડમ્પરોને ડિટેન કરી સાથે નાના વાહનો નંબર પ્લેટની જગ્યાએ રામાધણી લખેલ લખાણવાળા કાળા કલરની સ્કોર્પિયો ગાડી અને અર્ટિકા ગાડીને ડિટેન કરી જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા આરટીઓ વિભાગને જાણ કરતા ઓવરલોડ રેતી ભરેલા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર।